બોટાદના હળદર ગામમાં જે કરદાને લઈને વિરોધ કરવામાં આવ્યો હતો, આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામની આગેવાનીમાં સભા યોજાઈ હતી અને ત્યારબાદ પોલીસ ઉપર જે પથ્થરમારો થયો હતો તે કેસમાં આજે રાજુ કરપડા અને પ્રવીણ રામે જામીન અરજી કરી હતી કોર્ટમાં અને તેવામાં હવે પ્રવીણ રામ સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે। શું છે આ સમગ્ર મામલો, વિગતે વાત કરીએ આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો સાથે કરદો થતો હોવાની ફરિયાદ છે તે આમ આદમી પાર્ટીના નેતાઓ સુધી પહોંચે છે અને ત્યારબાદ આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા છે તેમણે ત્યાં પહોંચે છે અને તેમની સાથે મોટી સંખ્યામાં ખેડૂતો પણ પહોંચે છે અને કરદા પ્રથાનો વિરોધ કરવામાં આવે છે અને ત્યારબાદ આ જે માર્કેટિંગ યાર્ડ છે ત્યાં મોડી રાત્રે પોલીસ સાથે ઘર્ષણ થાય છે અને રાજુ કરપડાની અટકાયત કરવામાં આવે છે અને ત્યારબાદ રાજુ કરપડા છે તે સોશિયલ મીડિયા પર એક વિડીયો મૂકે છે અને બીજા દિવસે ત્યાં સભા કરવાની વાત કરે છે અને લોકોને ત્યાં આવવા માટે આહવાન કરે છે। જ્યારે આ મામલે પોલીસ પરમિશન ન હોવાથી પોલીસના ધાડે ધાડા માર્કેટિંગ યાર્ડ પર આવી પહોંચ્યા હતા, પરંતુ આ સભા છે તે માર્કેટિંગ યાર્ડના બદલે ત્યાં નજીક આવેલા હળદર ગામમાં થાય છે અને હળદર ગામમાં જ્યારે આ સભાની શરૂઆત થાય છે તેની થોડીક જ મિનિટોમાં જ્યારે પોલીસ ત્યાં આવે છે અને પોલીસ આવતાની સાથે તેમના ઉપર પથ્થરમારો થાય છે અને આ સમગ્ર મામલે 85 લોકોના નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવે છે અને ત્યારબાદ ધરપકડનો દોર પણ શરૂ થાય છે। આ મામલામાં સુરેન્દ્રનગર અને બોટાદના ખેડૂતોની ધરપકડ થાય છે, સાથે જ આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામની પણ ધરપકડ થાય છે। ત્યારબાદ ખેડૂતોના મુદ્દે લડાયક ભૂમિકામાં આમ આદમી પાર્ટી આવે છે અને સુદામણા ખાતે આમ આદમી પાર્ટીની કિસાન મહાપંચાયત યોજાવાની હતી અને આ દરમિયાન રાજુ કરપડા અને પ્રવીણ રામનો એક વિડીયો સામે આવે છે સોશિયલ મીડિયામાં અને તેમાં કહેવામાં આવે છે કે મોટી સંખ્યામાં ખેડૂતોના હક માટે આ સભામાં હાજરી આપો, પરંતુ રાજુ કરપડા અને પ્રવીણ રામ જેલમાં હતા તો આ વિડીયો ક્યાંથી આવ્યો તેને લઈને પણ સવાલો ઉઠ્યા હતા। જો કે પછી ત્યારબાદ આમ આદમી પાર્ટી દ્વારા સ્પષ્ટતા પણ કરવામાં આવી કે જ્યારે ધરપકડ નથી થઈ એ પહેલાં આ વિડીયો બનાવીને રાખવામાં આવ્યો હતો અને આ સભા હતી તે દિવસે તેને સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો। જો કે આ મામલે રાજુ કરપડા સામે ગુનો દાખલ થાય છે, વિડીયો વાયરલ કરનારા સામે ગુનો દાખલ થાય છે અને આમ આદમી પાર્ટીના મીડિયા સેલ સામે પણ ગુનો દાખલ થયો હતો। તેવામાં આજે આ કેસને લઈને પ્રવીણ રામ અને રાજુ કરપડા છે તે બોટાદની કોર્ટમાં જામીન માટે અરજી કરે છે અને આ અરજી કર્યા બાદ એક સમાચાર એવા સામે આવી રહ્યા છે કે પ્રવીણ રામ સામે આ જ સમયે જે સુદામણામાં સભા હતી તે દરમિયાન જે વિડીયો વાયરલ થયો હતો તેને લઈને પ્રવીણ રામ સામે ભાવનગરમાં વધુ એક ફરિયાદ દાખલ થઈ છે અને આ મામલે રાજકોટની જેલમાંથી પ્રવીણ રામને ભાવનગર લઈ જવામાં અત્યારે આવશે અને આવતીકાલે કોર્ટમાં પ્રવીણ રામને ભાવનગરની જેલમાં હાજર કરવામાં આવશે। તેવામાં આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ સામે વધુ એક ફરિયાદ નોંધાતા હાલ રાજકારણ ગરમાયું છે। આ પ્રકારના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું। નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો।